આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા। આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ચૂંટણી અધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષસ્થાને પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમોદ તાલુકા પંચાયતની 16 સીટના વિજેતા સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદ માટે રાજદીપસિંહ દાઈમાને કુલ 12 મત મળતા તેઓ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજયભાઈ ઠાકોરને 12 મત મળતા તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના બંને ઉમેદવારોને માત્ર 3 મત મળ્યા હતા, જ્યારે એક અપક્ષ સભ્ય ઇકબાલ પટેલ કોઈપણ પક્ષના ઉમેદવારને મતદાન ન કરી પોતાની તટસ્થ ભૂમિકા જાળવી રાખી હતી। પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી બાદ આમોદ તાલુકા પંચાયત પરિસરમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો। આ દરમિયાન સમગ્ર આમોદ તાલુકા પંચાયત પરિસર ભારત માતા કે જય ઘોષના વિજય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો, તેમજ આમોદ તાલુકા પંચાયત પરિસરમાં વિજેતા ઉમેદવારો તથા કાર્યકરોએ માથે કેસરિયા સાફા બાંધી ડીજેના તાલ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, હિતેશ પટેલ સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આમોદ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના વિજેતા ઉમેદવારો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો માથે કેસરિયા સાફા સાથે જોવા મળ્યા હતા। આમોદ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે તે પૈકીના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી જાહેર કરી હતી। આ ચૂંટણીની અંદર મળેલી ઉમેદવારી પત્ર મુજબ રાજદીપજી સુરેન્દ્રસિંહ દાઈમાને 12 મત મળ્યા છે, એટલે પ્રમુખ તરીકે તેઓ પસંદ થયેલા છે, અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ સન્મુખભાઈ પાટણવાડિયા તેમને પણ 12 મત મળેલા છે। બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, બંનેને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે। સાહેબ, કોંગ્રેસમાં કોઈક ઉમેદવારી ખરી? કોંગ્રેસમાંથી પણ એક ઉમેદવારી થયેલી છે અને એમના 3 મત એમને મળેલા છે। અપક્ષ ઉમેદવારે સાહેબ શું કરે? અપક્ષ ઉમેદવારે બંનેમાંથી કોઈ પણ પક્ષે મતદાન કર્યું નથી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।